તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે કોંગ્રેસ એક્શન મોડમાં છે। આવનારી ચૂંટણી માટે કોંગ્રેસે હવે કમર કસી છે। કોંગ્રેસે ચૂંટણી માટે 7 કમિટીની જાહેરાત કરી, જેમાં સ્ટ્રેટેજી, કેમ્પેનિંગ, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીની જાહેરાત થઈ। સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકી, જ્યારે કે વાઇસ ચેરમેન લાલજી દેસાઈ રહેશે। જેમાં આ અલગ અલગ જે કમિટી છે એમાં જ્ઞાનીબેન ઠાકોર, પરેશભાઈ ધાનાણી, શક્તિસિંહ ગોહિલનો પણ સમાવેશ છે, જગદીશ ઠાકોરનો પણ સમાવેશ છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે સહયોગી ઉમંગ રાવલ, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉમંગ। બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હજી કાર્યક્રમ છે જાહેર નથી થયો, પરંતુ તે પહેલા જ કોંગ્રેસે થકી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગ્રાઉન્ડ લેવલ ઉપર પહોંચી વળવા અને પોતાની મજબૂતીને વધારે મજબૂત કરવા માટે 7 કમિટીની રચના કરી દીધી છે, જેમાં સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેનિંગ કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, પ્રોગ્રામિંગ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી છે, મેનિફેસ્ટો કમિટી, મીડિયા કમિટી અને પબ્લિસિટી કમિટી છે તે બનાવવામાં આવી છે। સ્ટ્રેટેજી કમિટીમાં ભરતસિંહ સોલંકીને ચેરમેન, લાલજી દેસાઈને વાઇસ ચેરમેન, હેમાંગ વસાવડા છે તેમને કન્વીનર બનાવવામાં છે। કેમ્પેનિંગ કમિટીમાં શક્તિસિંહ ગોહિલને ચેરમેન બનાવ્યા છે, પરેશ ધાનાણીને વાઇસ ચેરમેન બનાવ્યા છે અને જ્ઞાનીબેન ઠાકોર જે સાંસદ છે તેમને કન્વીનર બનાવવામાં આવે છે। ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીની અંદર સિદ્ધાર્થ પટેલને ચેરમેન બનાવવામાં આવે છે, જિગ્નેશ મેવાણી છે તેમને વાઇસ ચેરમેન બનાવવામાં આવે છે અને બિમલભાઈ શાહને કન્વીનર બનાવવામાં આવે છે। ત્યારબાદ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીમાં જગદીશ ઠાકોર, કે જે પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના, તેમને ચેરમેન બનાવાય છે। ઇન્દ્રવિજયસિંહ ગોહિલને વાઇસ ચેરમેન, હિમાંશુ પટેલને કન્વીનર અને અન્ય જે 2 કમિટીઓ છે જેમાં મેનિફેસ્ટો કમિટીમાં શૈલેષ પરમાર ચેરમેન છે, ઋતુ કે મકવાણા વાઇસ ચેરમેન છે અને ડોક્ટર મનીષ દોશી જે છે તેમને કન્વીનર બનાવવામાં આવે છે। મીડિયા કમિટીની અંદર ડોક્ટર અમીબેન યાજ્ઞિકને ચેરમેન બનાવાય છે, લલિતભાઈ કગથરાને વાઇસ ચેરમેન, ગ્યાસુદ્દીન શેખ છે તેમને કન્વીનર અને પબ્લિસિટી કમિટીની અંદર જે અનંત પટેલ છે તેમને વાઇસ ચેરમેન અને ચેતન રાવલ છે તેમને કન્વીનર બનાવે છે, સાથે જ કાદિર પીરઝાદા છે તેમને ચેરમેન બનાવે છે। એટલે આમ અલગ 7 કમિટીઓ બનાવવામાં આવી છે। એક કમિટીની અંદર 3 મેમ્બર છે તેમની નિમણૂક કરવામાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની અંદર પોતાનું પલ્લું વ્યવસ્થિત રીતે કોંગ્રેસ મૂકી શકે તે પ્રકારના પ્રયત્નોને સાથે એ સ્ટ્રેટેજી સાથે હવે કોંગ્રેસ 7 કમિટી બનાવી અને આ ડિપાર્ટમેન્ટ વાઇઝ છે તેમને કામ પણ સોંપવામાં આવશે। જી બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ।